પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે આપણે હોશિયા પ્રબોધકના પુસ્તક આધારિત અભ્યાસમાં આગળ વધવા માંગીએ છીએ. 1 થી 3 અધ્યાય આપણે શીખી ગયા અને આજે આપણે 2 અધ્યાય જોઈશું, 4થો અને 5મો અધ્યાયને. હું આશા રાખું છું કે તમે વ્યસ્તતાની વચ્ચે પણ ઈશ્વરના વચનોનો અભ્યાસ અને મનન કરી રહ્યા હશો. અને ગયા ગુરુવારે એ બાઇબલ સ્ટડી લઈ શક્યો નહીં, પણ આજે 2 અધ્યાય આપણે સાથે લઈ લઈશું, એટલે જેથી કરીને આપણે બધું કવર કરી શકીએ. અને આવું આપણે આ સમય બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ એ પહેલાં આપણા મસ્તકો ઈશ્વરને આગળ નમાવીએ અને પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ આકાશવાસી બાપ, આ સમય અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા આત્માનું જ્ઞાન, ડાપણ, સમજશક્તિ અમને આપો, જેથી કહીને પ્રભુ તમારા વચનો સમજીએ, વિચારીએ એના પર અને અમલ કરીએ અને તમારા મહિમાને યોગ્ય અમે બનીએ અને અમારા દ્વારા તમારું નામ મોટું મનાય અને જીવનની વાતો અને તમારા વચનોના ખુલાસાથી પ્રભુ અમે વધુ તમે નજદીક અને પ્રભુ તમને વધારે ઓળખીએ અને તમારા માર્ગોમાં વધુ સારી રીતે ચાલી શકીએ એવું તમે થવા દો. તમારા આત્માને દોરવાની માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. સર, આજે આપણે 2 અધ્યાય જોવાના છે, 4થો અધ્યાય અને 5મો અધ્યાય. અને 4થો અધ્યાય અને એ આપણે આખો અધ્યાય મેં તમને શું કહેવાય પ્રસ્તાવના અને બધી વાતો જણાવી છે કે કઈ બાબતના લીધે ઈશ્વર આ બધું હોશિયા દ્વારા લોકોની આગળ બધી બાબતો લઈ જઈ રહ્યા છે. તો ઈશ્વર એમનો સંદેશ હોશિયા દ્વારા લાવી રહ્યા છે. અને એ તો મુખ્ય બાબત એ કે હોશિયાના સમયની અંદર જે પ્રજા અને આગેવાનો અને યાજકો બધા જે પાપો કરી રહ્યા હતા ને એના કારણે ઈશ્વર એક કોપાયમાન થાય છે અને એક શું કહેવાય હોશિયા દ્વારા એમની સાથે વાતચીત કરવા માગે છે. એમના પાપોને ખુલ્લા કરે છે, ઉઘાડા કરે છે, જાહેર કરે છે અને એમનું વર્તન એ ઈશ્વરની આગળ કેવું છે એ પ્રગટ કરવામાં આવે છે. અને અહીં આગળ આપણે 4થા અધ્યાયમાં પણ જો જોઈએ તો ઇસ્રાયેલ પુત્રો સાથે ઈશ્વરનું વચન એ આવે છે અને લખવામાં આવ્યું છે પ્રમાણે, હે ઇસ્રાયેલ પુત્રો, યહોવાના વચન સાંભળો, કેમ કે દેશના રહેવાસીઓ સાથે યહોવા વાદ વિવાદ કરવાના છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી. જો કેટલો ભયંકર શબ્દો જે વાપર્યા છે કે ઈશ્વર વાદ વિવાદ કરવા માંગે છે. અને વાદ વિવાદ એટલા માટે કરવાનો કારણ કે એમની જે પદ્ધતિઓ છે, એમનું જે જીવન છે એની અંદર કોઈ પણ જગ્યાએ ઈશ્વરને મહિમા મળે એવું છે નહીં. એટલે એ આપણે સમજી શકીએ કે ઈશ્વરના નામે ઓળખાય છે અથવા ઈશ્વરના લોકો તરીકે છે, પણ એમનામાં એ વાસ્તવિકતા જે અથવા ખરો ભાવ, ખરો અર્થ અથવા ખરા ઈશ્વરને ભજવાની જે વાત છે એમાં એ ઉણા ઉતર્યા છે. અને એની અંદર 3 બાબતો લખી છે. એક, સત્યની વાત એમનામાં જતી રહી, સત્ય એવું કશું છે નહીં, કૃપા એમનામાં દેખાતી નથી, અને બીજું કે ઈશ્વરનું જ્ઞાન પણ નથી. અને એ તો શબ્દ વાપરી જરા પણ નથી, મતલબ એક રતિભર પણ એ ઈશ્વરનું જ્ઞાન એમનામાં નથી. અને આ બહુ ભયંકર બાબત આજના સમયમાં પણ છે કે ઈશ્વરનું જ્ઞાન એમને નથી. આપણને એ ઈશ્વરના જ્ઞાન પ્રત્યે, ઈશ્વરના વચનો પ્રત્યે, ઈશ્વરને ઓળખવા પ્રત્યે, સમજવા પ્રત્યે આપણે બહુ નિષ્ફળ નીવડ્યા છે. અને એટલાના માટે ઘણી બધી વખત લોકો રવિવાર આ ભજન સેવા અથવા વ્યક્તિગત જીવનની અંદર પણ પ્રસંગોપાત આભાસુતીના સમયમાં, લગ્નના સમયમાં અથવા બર્થડેના સમયમાં એ ફક્ત ઈશ્વરને યાદ કરતા હોય છે, પણ બાકીના સમયમાં ઈશ્વરના પ્રત્યે એમની જે લગ્ની હોવી જોઈએ અથવા જે ભાવ હોવો જોઈએ એ દેખાતો નથી. અને એટલે ક્યાંક ઈશ્વર આપણને પણ આ સંબોધન કરતા હોય કે સત્યની વાત, એ આપણું બેવડું વર્તન, કૃપાની વાત અથવા સારા દિવસોની વાત અથવા એ ઈશ્વરના જ્ઞાન પ્રત્યેની વાત એ દેખાતી નથી. અને એટલે લખ્યું છે આગળ બીજી ક્રમથી આગળ, અને જે આપણે 10 આજ્ઞાઓ છે એના સંબંધમાં છે કે સોગંદ ખાવા નહીં, દેવનું નામ અમથું લેવું નહીં, એની વાત આપણે કહી શકીએ, વિશ્વાસઘાત કરવો, ખૂન કરવું નહીં, ચોરી કરવી, વ્યભિચાર કરવો નહીં, એ સિવાય બીજું કંઈ જ નથી. એટલે કે જે ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાઓથી વિરુદ્ધનું જીવન એ સમયના લોકોનું એમાં આપણને જોવા મળે છે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે તેઓ ખાતર પાડે છે, લૂંટફાટ કરે છે, લખ્યું છે રક્તપાતની પાછળ રક્તપાત થાય છે, મતલબ બદલાની ભાવનાઓ એ પુષ્કળ વ્યાપેલી છે. અને એટલે લખવામાં ઈશ્વર એ શબ્દો વાપરે છે કે હવે તમારો વિલાપ તે માટે દેશ વિલાપ કરશે ને તેમાંનો દરેક રહેવાસી
વંચર જાનવરો તથા ખેચર પક્ષીઓ સુદ્ધા નિર્બળ થઈ જશે. આ સમુદ્રના માછલા પણ લઈ લેવાશે. અને એટલે એ ઈશ્વરનો કોપ જ્યારે આવે છે ત્યારે ઘણી બધી વખત આપણને એવું થાય કે એની અસર આપણને જ વર્તાય એવું નથી હોતું. ઈશ્વર એના કારણે એ બીજાઓ પણ સહન કરતા હોય છે. અને એટલા માટે આપણે ઘણી બધી વખત કહેતા આજના સમયમાં આપણે જેવું અત્યારે વર્તન કોઈ જેવી રીતે આપણે જીવીશું એની અસરો ભવિષ્યમાં બાળકોને પણ થાય. અને એટલે એ આપણા પાપો અને એનું પરિણામ એ આપણા સીમિત હોતું નથી, એ ઘણા બધાની અસર પણ કરે. અને એટલાના માટે આપણે જીવનોને સુધારવાની બહુ જરૂર છે. અને એટલે આપણે જાણીએ છીએ આદમ અને હવાએ પાપ કર્યું પણ એની અસર તો આખી સૃષ્ટિમાં થઈ, હે ને. અને એટલે આપણે લખવામાં આવ્યું છે કાટાળી પણ ઉગી ને બધી બાબતો, અને એ જમીનની વાત કરો કે પછી એ બધી જે બાબતો આપણે જોઈએ છે વનસ્પતિ સૃષ્ટિ સાથે પણ જે બાબતો બની, એટલે અહીંયા આગળ પણ એ જ છે કે એના કારણે રહેવાસી વંચે જાનવરો ખેચર પક્ષીઓ સુદ્ધા નિર્બળ થઈ સમુદ્રના માછલા સુધી એ અસર થશે. અને એ બાબત અહીંયા આગળ આપણને જોવા મળે છે કે ઈશ્વર એનો કોપ અથવા એનો ગુસ્સો એ કઈ હદ સુધીનો છે આપણે અહીંયા આગળ જોઈ શકીએ. પણ લખ્યું છે આગળ, તો આપણે કોઈ માણસે તકરાર કરવી નહીં, તેમ કોઈ માણસે ઠપકો પણ દેવો નહીં, કેમ કે તારા લોક યાજક સાથે રકજક કરનારા જેવા થયા છે. હવે અને આ બહુ આજના સમયને આ બહુ લાગુકરણ થતું હોય ને એવી આ કલમ છે. આજે બધા જ ક્યાંક ને ક્યાંક હવે જે ધર્મગુરુઓ છે, જે આગેવાનો છે, અને સાથે જે સાચા માર્ગે દોરનાર છે અથવા જેઓ એ આત્મિક બાબતોને દોરનાર છે, આત્મિક પિતા તરીકે ઓળખાય, લોકો હવે એમની વિરુદ્ધ થઈ ગયા છે. અને એ આપણે કારણો શોધવા બેસતા નથી, પણ એ વાસ્તવિકતા છે આજે આ બધી બાબતો ચાલી રહી છે જેનું સાંભળીને અનુકરણ કરવાનું છે. આજે એમની ભૂલો, એમના તરફના વલણો અથવા એમની સાથેની તકરારો એ વધી ગઈ છે. લખ્યું છે 5મી કલમ, તું દિવસે ઠોકર ખાઈને પડશે અને પ્રબોધક પણ તારી સાથે ઠોકર ખાઈને પડશે, અને હું તારી માનો નાશ કરીશ. તારા લોકોને જ્ઞાનને અભાવે નાશ પામે છે, તે જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજક પદની પદવી પરથી દૂર કરીશ. હું તારા દેવના નિયમને વિસરી ગયો છે, તો હું પણ તારા વંશજોને વિસરી જશો. યાજકનું અમારું પણ કામ એ છે કે વચનોને શીખવું, જાણવું, સમજવું અને તમારી આગળ લાવવું. અને તે સમયના લોકોમાં પણ એ જ બાબત હતી કે લોકોની સાથે યાજકો પણ એમની સાથે પણ એ જ બાબત બનશે, એ પણ ઠોકર ખાઈને પડશે. કેમ? જ્ઞાનનો અભાવ, સાચા માર્ગનો અભાવ, સાચા શિક્ષણનો અભાવ, સાચી બાબતોનો અભાવ. અને ઈશ્વર એ પદવીઓ હોય, સત્તા, એ સ્થાન પણ કદાચ એ શું કહેવાય દૂર કરશે. અને લખવામાં આવ્યું છે કે દેવના નિયમોને વિસરી જવાની વાત છે. અને એટલે કે ઈશ્વર કહે છે તમે મને ના અનુસરો, મને વિસરી જતા હું પણ તમારા વંશજોને વિસરી જઈશ, અને તમારી સાથે એ બાબતો પણ બનશે. અને એટલા માટે આ બાબતો એ સમજવા જેવી છે કે ઈશ્વર જો આપણે જેવું વર્તે જો એવું ઈશ્વર કરવા માંડે તો શું થાય. અને એટલે પ્રભુ તો એક બાબત બતાવે છે કે જો તમે એવું કરો તો હું વંશજોને વિસરી જઈશ, અને જેમ જેમ તેઓની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપ કરતા ગયા, અને હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ. તેઓ મારા લોકના પાપ પર પોતાનો નિર્વાહ કરે, જ્યાં ન્યાય કરવામાં પોતાનું ચિત્ત પરોવે છે. યથા લોક યથા યાજક એમ થવાનું છે. અને હું તેઓના દુરાચરણ માટે શિક્ષા કરીશ, અને તેઓને તેઓની કરણીનું ફળ આપીશ. અને તેઓ ખાશે પણ ધરાશે નહીં, તેઓ વિચાર કરશે પણ તેમનો વિસ્તાર વધશે નહીં, કેમ કે તેઓએ યહોવાની દરકાર કરવાનું મૂકી દીધું છે. બોલો, આ નથી સારું લાગતું, આવું વાંચીને આપણને અઘરું લાગે કે ઈશ્વરની દરકાર. આવા શબ્દો કેવા કે છે કે એ આપણું વર્તન કેવું કે ઈશ્વર આવા શબ્દો વાપરે કે આપણે રાજાનો રાજા, પ્રભુના પ્રભુઓની એ દરકાર કરવાનું મૂકી દીધું છે. અને જો તમે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચો અને એની અંદર 53મો અધ્યાય, અને એ બહુ ગજબની બાબતો લખી છે, અને એની અંદર પણ એ જ વાત એ આંકવામાં આવી છે. શું લખ્યું છે? એ દરકાર કરવાની કે ને યહોવાની દરકાર કરવાનું મૂકી દીધું છે. અને યશાયા 53માં પણ એવું લખ્યું છે, અને આપણે તો તેની કદર બૂજી નહીં. હલો, આપણે છે ને એ ઈશ્વરની કદર કરવામાં બહુ નિષ્ફળ ગયા છે, અથવા ઈશ્વરને માન આપવામાં નિષ્ફળ ગયા છે. અને નિષ્ફળમાં તો જાણે છોડો, પણ આપણે એને યોગ્ય માન આપ્યું નથી, અથવા એ પ્રત્યે આપણો કોઈ ભાવ, આસ્થા
અથવા એ પ્રત્યેની આપણી લાગણીઓ અથવા આપણું એ સંબંધ જે છે એ જોડવામાં આપણે નિષ્ફળ ગયા છે. અને ઈશ્વર કહે છે કે તેઓ યહોવાની દરકાર કરવાનું મૂકે, ઈશ્વરની દરકાર કરવાનું કે એનો પ્રેમ શું છે, એ ઈશ્વર છે, એ બાપ છે અને એનાથી બધું છે, એનાથી આપણે જીવીએ છીએ. પણ વાલાઓ આપણે શેતાનના માર્ગે એ ચાલ્યા ગયા છે. અને એટલા માટે ઈશ્વરનું વચન આપણને યાદ દેવડાવશે કે તમે કેવા બન્યા છો અને તમારું વર્તન એ કેવું છે ને કેવી રીતે તમે ઈશ્વરની સાથે એ વર્તન કરો છો. અને એટલે હવે ઈશ્વર તો છે ને ટીટ ફોર ટેટ, એટલે જેવા સાથે તેવા કરવાનું જો કરે તો એ તો લખ્યું છે તમે એવું કરો તો તમને કરણોનું ફળ એવું જ મળશે. તમે ખાસો પણ ધરાશો નહીં. અને આજે છે બધું, આ બધું જુઓ તમે, એનું ખબર પડશે કે છે પણ ખાઈ નથી શકતા, આગળ છે પણ ધરાઈને ખાઈ નથી શકતા, જપ નથી, ચિંતાઓ એટલી બધી છે, તકલીફો દુઃખો એટલા બધા છે, પ્રશ્નોનો અંત આવતો નથી, બીમારીઓનો અંત આવતો નથી. અને એ ચારે બાજુ આજે આપણે અનુભવીએ છીએ. અને 11મી કલમથી આગળ લખ્યું છે કે વ્યભિચાર ને દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ બુદ્ધિનું હરણ કરે. આજે વાલો તમે પેપર વાંચો ને, દિવસની અંદર 2-4 કિસ્સા કે 5-6 કિસ્સા તમને વ્યભિચારના નામ મળે ને તો એ પેપર એ શું કહેવાય એ પૂરું ના થાય. અને એવી બાબતો આપણે જોઈએ છે, વ્યભિચારની બાબતો, નગ્નતાની બાબતો અને શેતાનની બાબતો એ ચારે બાજુ ચાલી રહી છે. અને આ તો એવા કિસ્સા આપણે આગળ કદાચ આવે, બાકી ઘણા બધા એવા કિસ્સા તો કોઈ બહાર નથી લાવતું, પણ એ આજે બધું ચાલી રહ્યું છે. અને આપણા ખ્રિસ્તી કુટુંબોમાં પણ આ બધી બાબતો એ પુષ્કળ પ્રમાણમાં યાદના સમયમાં છે. અને એટલા માટે લખ્યું છે બુદ્ધિનું હરણ કરે છે. અને એ જ ઈશ્વરની ઈચ્છા છે કે એ બુદ્ધિ એ એના માટે ઈશ્વરના સમજવા, ઈશ્વરના વચનો સમજવામાં, એ જ્ઞાન મેળવવામાં, ઈશ્વરના વચનો તપાસવામાં લગાવવાનું, ઈશ્વરના માર્ગોમાં ચાલવા માટે લગાવવાનું, એ આપણે ખોટી જગ્યાએ લગાડવાનું ચાલુ કરી દીધું છે. આદમ હવાના માટે ઈશ્વરે આજ્ઞાઓ આપેલું, બધું આપેલું, પણ એને પાડવામાં મન લગાવવાની જગ્યાએ એમણે શેતાનની વાતોમાં મન લગાવ્યું. અને ક્યાંક આજે આપણે પણ જ્યાં લગાવવાનું છે મન ત્યાં લગાવતા નથી. જેણે એ મન આપ્યું, જેણે એ મગજ આપ્યું છે, જેણે બુદ્ધિ આપ્યું છે, આપણે એના માટે વાપર્યા વગર એ બીજાઓના માટે વાપરીએ છીએ. અને વાલો કોઈ વ્યક્તિ ખોટ ખાવા માગતું નથી, બરાબર, પણ ઈશ્વરે બનાવીને ઈશ્વરને જ લાભદાયી નથી એવું આપણું જીવન છે. તો વાલો એ ચાલે નહીં. અને 12મી કલમથી આગળ તમે જુઓ 14મી કલમ સુધી તો લોકોની મૂર્તિ પૂજા વિશે આપણે એ બાબતો જોઈએ છે. જો એક બાબત વૃક્ષના ઠૂઠાની સલાહ પૂછે. હવે જો આ તમે અનુભવશો કે વૃક્ષના ઠૂઠો હોય એને લોકો સલાહ પૂછે. બીજી બાબત છે કે તેઓ જોશીની લાકડી તેમને પ્રત્યુત્તર આપે, જોશીની લાકડીની વાત. પછી વ્યભિચાર હૃદય તેમને અવળે માર્ગે દોર્યા છે અને પોતાના દેવને તેજીને તેઓ વંઠી ગયા છે, ઈશ્વરને દેવ તરીકે તેજી દીધો છે. અને 13મી કલમ લખ્યું છે કે તેઓ પર્વતના શિખરો પર યજ્ઞો કરે છે, ડુંગરો પર ધૂપ બાળે છે. અને એટલે તેઓની ગઢ છાયાને લીધે તેઓ ઓક વૃક્ષો, પીપળા વૃક્ષો, એલો વૃક્ષો તળે ધૂપ બાળે છે. એટલે તમારી દીકરીઓ વિચાર કરે છે અને તમારી પુત્ર વધુઓ જાર કર્મ કરે છે. અને આગળ પણ લખ્યું છે 14મી કલમ, તમારી દીકરીઓ વિચાર કરશે ને પુત્ર વધુઓ જાર કર્મ કરશે ને હું તેઓને શિક્ષા કરીશ નહીં, કેમ કે પુરુષો પોતે પણ છીનાળોને લઈને એકાંત જતા રહે છે અને તે દેવદાસીઓની સંગાથી યજ્ઞો કરે છે અને અજ્ઞાન લોકો પાયમાલ થશે. આજે મને તો ઘણી બધી વખત અઘરું લાગે કે શહેરની અંદર તો શહેરની મંડળીઓની અંદર અને જે જ્ઞાની લોકો છે, સારો અભ્યાસ કર્યો, એ બધા લોકો પણ આજે આ જ માર્ગે ચાલે છે. અને પહેલાં આપણે કનાન દેશની વાત કરીએ અથવા ઇઝરાયલ પ્રજા જે લોકોની વસ્તી રહેતી હતી એ ક્યાં રહેતી હતી? અન્ય વિશ્વાસીઓની મધ્ય રહેતી હતી. અને એટલાના કારણે એ લોકો એમના દેવોને પોતાના દેવો બનાવી દેતા હતા. એમની સાથે એ દેવોને જોઈને અથવા એમની પદ્ધતિઓ, એમને ભજવાની પદ્ધતિઓ અને એમને એ ગમવા લાગતું હતું. અને એટલાના માટે એ ઈશ્વર, જીવતા ઈશ્વરને છોડીને એ બીજા અન્ય દેવદેવીઓને પોતાના દેવો બનાવતા હતા. અને આજે પણ વાલો શહેરમાં રહીએ છીએ, આસપાસ અન્ય જાતિના લોકોની મધ્ય રહીએ છીએ અને ક્યાંક ને ક્યાંક પ્રશ્નોમાં, તકલીફોમાં એમના માર્ગોને સ્વીકારવાનું આજે પણ એ જીવંત છે. અને એટલાના માટે ઈશ્વરને એ ગમતું નથી. અને એટલાના માટે એમાંથી બહાર નીકળવું બહુ જરૂર છે. આજે લગ્ન ઉપરાંતના એ લોકો સંબંધો બાંધવાનું અથવા સંબંધો રાખવાનું એ પસંદ કરે છે. ભાઈઓ બહેનો બંને તરફ છે,
અને પુષ્કળ પ્રમાણમાં એ ચાલી રહ્યું છે. એટલા માટે વાલો આ માર્ગને એ ત્યજવો પડશે જે ઈશ્વરને ગમતો નથી. ને તે સમયની અંદર પણ આ બાબતો એ ચાલી રહી હતી. અને 15મી કલમથી જો તમે 19મી કલમ આગળ વાંચો તો યાહુમાં યહૂદીઓ જે છે એમને વિશેષ વિનંતી એ કરવામાં આવે છે. લખ્યું છે કે હે ઇસ્રાએલ, જો કે તું છીનાળની પેઠે વર્તે તો પણ યહૂદીયાએ દોષિત ન થવું, તમારે ગિલગાલ આવવું નહીં, ને તમારે બેથ આવેન પર ચડવું નહીં, અને તેમ જીવતા યહોવાના સમ ખાવા નહીં. તમે કહે છે કે ઇસ્રાએલના દુષ્ટ નમૂનાનું અનુસરણ નહીં કરવાની જે ચેતવણી યહૂદીયાને મળેલી છે, અને એની અંદર ઇઝરાયલનું હઠીલું અને તેની મૂર્તિઓથી અલગ થવાનો નકાર કરનાર અને મહિમા કરતાં શરમને વધારે પ્રેમ કરનાર એ લોકો છે. અને એટલા માટે અહીંયા આગળ જે શબ્દો વાપર્યા છે, હઠીલી, વાછળી, અને એટલે જેમ ઇઝરાયલ દુરાગ્રહી છે, તો શું હવે પ્રભુ વિશાળ બીડમાં હલવાનની માફક તેઓને ચરાવશે? અને એટલા માટે એ ઈશ્વર એ આપણા ઘેટા બાળક છે. અને એટલા માટે વાલો જો તમે એ હઠીલાઈ કરો, અડિયલ બની જાઓ તો એ ના ચાલે. એનું અનુસરણ કરો, એને પાલન કરો, એનો સાદ સાંભળો, તો એ આશીર્વાદ સમાન એ બને છે. અને એટલા માટે વાલો આપણે આજે કઈ જગ્યાએ છે એ શોધવાની એ બહુ જરૂર છે. અને એટલા 4થા અધ્યાયમાં એ બાબત આપણને બહુ શીખવા મળે છે કે આપણે ઈશ્વરની જે આજ્ઞાઓ છે, 10 આજ્ઞાઓ, આપણે જૂનો કરાર ભૂલી જવાનું એવું નથી. જૂનો કરારને પૂરો કરવાનો અને નવા કરારને સ્થાપન કરવાની જે વાત છે, કે જૂનો કરાર જે છે એની અંદર જે વચનો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કીધું, વચનોને કહે છે તોડવા, નાબૂદ કરવાની, પણ એને પાળવા આવ્યો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વચનો પાળ્યા. એટલા માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે એના વચનો પર પણ વિશ્વાસ કરીએ છીએ. અને જો આપણે એના પર વિશ્વાસ કરી બચીએ છીએ, પણ આપણે પવિત્રીકરણ તરફ આગળ વધવું છે, તો એના માટે એ જે નિયમો છે અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને શીખવ્યું છે, જે બાઇબલની આજ્ઞાઓ આપી છે, પાળવી પણ એ બહુ જરૂરનું છે. આગળ લખ્યું છે 5મા અધ્યાયમાં, અને યાજકોના સંબંધમાં અથવા યાજકો અને રાજવી કુટુંબોની જે વાત છે એ આપણે એમાં જોઈએ છે. અને એવું લખ્યું છે 5મા અધ્યાયમાં કે યાજકો તમે સાંભળો. હવે છે ને વાત એવું થાય કે કહે છે કે તમે લેમનોની વાત થઈ, પણ હવે બાળકો કે આગેવાનો કે જે ધર્મગુરુઓ, જે બહુ મોટી બોધ કરનારા લોકો, એમના માટે પણ એ બાબત છે કે ફક્ત એ પ્રજાએ જ પાપો કર્યા છે એવું નથી, અથવા પ્રજાઓનો જ વર્તનના લીધે ઈશ્વરને આખું છે એવું નથી. બંનેના ગુનાહ છે. એ યાજકોની પણ વાત હોય. અને એક લખ્યું છે, યાજકો તમે સાંભળો, ને હે ઇસ્રાએલ લોકો તમે લક્ષ આપો, ને હે રાજકુટુંબ તું સાંભળ, કેમ કે તમારી વિરુદ્ધ દંડ આજ્ઞા છે. જો એને યાજકોને કશું ના થાય એવું નથી. યાજકોની પણ ફરજો છે, અથવા આગેવાનોની, ધર્મગુરુઓની ફરજો છે, એ પણ જો ના થાય તો પ્રભુ કહે છે દંડાજ્ઞા તો તમારા માટે પણ છે. અને એટલે આગળ લખ્યું છે બીજી કલમમાં કે બંડખોરો ભ્રષ્ટાચારમાં નિમગ્ન થયા છે, પણ હું તે સર્વને ઠપકો દેનાર છું. હું એફ્રાઈમને ઓળખું છું, ને ઇસ્રાએલ મારાથી અજાણ નથી, કેમ કે હે એફ્રાઈમ તે તો વ્યભિચાર કર્યો છે, ને ઇસ્રાએલ વટળ્યો છે. તેમના કામો તેમના પોતાના દેવ તરફ ફરતા રોકશે, કેમ કે તેમના અંતરમાં વ્યભિચાર હૃદય છે, અને યહોવાનું જ્ઞાન નથી. સતત એ વ્યભિચારની બાબતોમાં એ પરોવાયેલા છે. ઈશ્વરનું જ્ઞાન રહ્યું નથી. ને ઇસ્રાએલનું ગર્વ તેને મોઢામોઢ સાક્ષી પૂરે છે. તે માટે ઇસ્રાએલને એફ્રાઈમ પોતાના ન્યાયની ઠોકર ખાઈને પડી જશે, અને યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાઈને પડી જશે. તેઓ પોતાના ઘેટા બકરા તથા પોતાના ઢોર ઢાકર લઈને યહોવાની શોધ કરવા જશે, પણ લખ્યું છે પણ તે તેઓને મળશે નહીં, ને તે તેઓની પાસેથી જતો રહ્યો છે. બોલો આ કેવું કહેવાય નહીં? ઈશ્વર આપણી પાસે જતો રહે, અથવા ઈશ્વર આપણી સાથે વાત કરવા ના માંગે, અથવા ઈશ્વરને આપણે શોધવા જઈએ તો ઈશ્વર ના મળે, એ કેટલો બધા આપણાથી નિરાશ થઈ જાય. એ ઈશ્વર કેટલો બધો નિરાશ એ પ્રજાથી થઈ ગયો છે કે ઈશ્વર એટલી હદ સુધીનું કહે છે કે એવો શોધ કરે તોય નહીં મળવું કહે છે, અને એમની પાસે તેનો જતો રહ્યો છે. તેઓએ કહે છે યહોવાની વિરુદ્ધ કપટ કર્યું છે, કેમ કે તેઓ પારકા પેટના છોકરા જણ્યા છે. કેટલી ભયંકર બાબત કે તમે ઈશ્વરને શોધવાની જગ્યાએ તમે અવિશ્વાસીઓને ઊભા કરો છો, અવિશ્વાસીઓને પેદા કરો છો, અવિશ્વાસીઓમાં તમે રચ્યા પચારો છો, અન્ય
દેવ છે, દેવ નથી, ઈશ્વર નથી, એમાં તમે એ મન પોરવ્યું છે. અને એટલા માટે વાલો આપણું કામ છે વિશ્વાસના બાળકો પેદા કરવા, હે ને, વિશ્વાસના બાળકો ઊભા કરવા, વિશ્વાસમાં લોકોને લાવવા, વિશ્વાસ તરફ લઈ જવા. એટલા માટે આપણું એના માટે એક જ બાબત, તમારું જીવન અને ઈશ્વર પ્રત્યેનો તમારો વિશ્વાસ, એ જ કામમાં લાગે. અને એટલા માટે વાલો આ ભયંકર બાબત છે કે આપણે એ શીખવા જેવી છે, સમજવા જેવી છે. અને 8મી કલમથી 12મી કલમમાં 15મી કલમ સુધી એ બાબત આપણે જોઈએ છીએ કે ઇઝરાયલને યહૂદિયાના ન્યાય ચુકાદાનું અને તેઓના પશ્ચાતાપનો બદલો આપવાના ઈશ્વરના ઈરાદાનું વચન એ આપણે અહીં આગળ જોઈએ છે. જો 8મી કલમમાં લખ્યું છે, ગિબિયામાં સિંહ અને રામામાં રણશીંગડું વગાડો અને બેથ આવેનમાં ભયસૂચક કરણાટ વગાડો. અને હે બિન્યામીન, તારી પછવાડે શિક્ષાને દિવસે એફ્રાઈમ વેરાન થઈ જશે. પ્રભુએ શિક્ષાઓ પણ ગોઠવી દીધી છે કે હવે તમે આવું કરો, અને કહે છે કે વેરાન થઈ જશો. અને લખવામાં આવ્યું છે પ્રમાણે 10મી કલમથી આગળ, યહૂદિયાના સરદારો બાણ ખસેડનારાઓના જેવા છે, હું મારો કોપ પાણીની પેઠે તેઓની પર રેડીશ. અને ઈશ્વર જ્યારે કોપ કરવા બેસે ને તો વાલો એ આપણી તાકાત નહીં વેઠી શકીએ. લખ્યું છે કેમ કે એફ્રાઈમ ચગદાઈ ગયો છે, ઇન્સાફની રૂએ કચડાઈ ગયો છે, કેમ કે વ્યર્થતાની પાછળ ચાલવા રાજી હતો. મારો આ જીવ છે ને, આ શેતાનનું કામ તમને મને બધાને જે ફસાવાનું કરે છે ને, એમાં શું છે, તમને બધું બતાવે છે, તમે જોઈ શકો છો, અને તમને એ બધું પામવાની ઈચ્છાઓ પેદા કરે છે. અને એટલી બધી હદ સુધી ઈચ્છાઓ પેદા કરે છે કે તમે એમાં ભરમાઈ જાઓ, અને તમને એ જોવાનું ગમે, તમને પામવાનું ઈચ્છા થાય. અને વાલો આખું જગત આપણે જિંદગી ભરી જીવીએ ને તો ક્યારેય એ બાબતોનો સંતોષ થાય નહીં. અને આજે હકીકત છે કે આપણને ક્યારેય એ બાબતોનો સંતોષ થતો નથી. અને આ વ્યભિચારની બાબત પણ એવી છે કે તમને ક્યારેય એમાં એ સંતોષ ના થાય. તમે જેમ આગળ વધો એમ તમને શેતાન વધારે ને વધારે ફસાવે, અને તમે એની અંદર ગરકાવ થાઓ. અને આજે એ પુષ્કળ પ્રમાણમાં એ ચાલી રહ્યું છે. અને વિશ્વાસ તરફ જે જ્ઞાન નથી, જે વ્યર્થ છે, ફોકટ છે, જેમાં કોઈ સાર નથી, એ બધું આજે લોકોને ગમવા લાગ્યું છે. પણ ઈશ્વર એ શિક્ષા એ આગળ એ લોકોને માટે કીધી. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે હું તેઓને એફ્રાઈમને કંસારી રૂપ છું, તેથી હું એફ્રાઈમને કંસારી રૂપ છું, હું ને યહૂદિયાના લોકોને સડારૂપ છું. જ્યારે એફ્રાઈમ પોતાની બીમારીને યહૂદિયાએ પોતાનું જખમ જોયા, ત્યારે એફ્રાઈમ આસુરની પાસે ગયો ને આરેબ રાજાને કહાવી મોકલાવ્યું, પણ તે તેમને સાજા કરવાને અશક્ત છે, ને તેનાથી તમારો જખમ પણ રૂઝાવાનો નથી. કેમ કે એફ્રાઈમ પ્રત્યે સિંહરૂપ, તો યહૂદિયાના લોક પ્રત્યે જુવાન સિંહરૂપ થઈશ. હું જ ફાડી નાખીને જતો રહીશ, હું પકડી લઈ જઈશ ને કોઈ છોડાવી શકશે નહીં. બરાબર, જો ઈશ્વર જ્યારે શિક્ષા કરવા ગયા તો કોઈ તમને બચાવી ના શકે. જો ઈશ્વર તમારી વિરુદ્ધ થઈ ગયા ને તો કોઈની તાકાત નહીં તમને ઉગારી શકે અથવા તમને બચાવી શકે અથવા તમારા માટે કશું સારું થાય. અને એટલા માટે બરાબર, ઈશ્વર વગર આપણે છે નહીં. આ ઈશ્વર વગર આપણો ઉદ્ધાર નથી. એ જાણી લો, સમજી લો, અને એને અનુસરો, એની આજ્ઞાઓ પાડો, એને શોધો. બોલો, ઈશ્વરની ઈચ્છા નથી કે આપણો નાશ થાય, પણ આપણે ઈશ્વરને આપણે શું કેવી વ્યારી બનાવી દઈએ છીએ, અથવા ઈશ્વરને આપણે વિરુદ્ધ કામ કરવા માટે આપણે ઉશ્કેરીએ છીએ, અથવા આપણે એમને પ્રોત્સાહિત કરીએ છીએ. એવું ના કરીએ. ઈશ્વરની ઈચ્છા નથી કે આપણી પ્રત્યે એવું વલણ કરે અથવા આપણી સાથે એવું વર્તે. પણ બોલો, આ લોકો એટલા ઈશ્વરને કંટાળી દીધા કે ઈશ્વર એટલી હદ સુધીના શબ્દો વાપરવા પડે. સિંહરૂપ કે છે, હું થઈ જઈશ ને કે ફાડી નાખીશ કહે છે, અને કે જો પકડી લીધો ને તો કોઈ તમને નહીં છોડાઈ શકે. અને લખવામાં આવ્યું છે 15 તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે, ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાના ઠેકાણે પાછું જઈશ, અને પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે. એનો મતલબ એ થયો કે મારો તમારો શોધવાનો સમય પૂરો થઈ ગયો હશે, તમારો પસ્તાવાનો સમય પૂરો થઈ ગયો હશે, તમારા પાછા એના મુખને આગળ આવવાનો એ સમય પૂરો થઈ ગયો હશે, એ બહુ વિલંબ થઈ ગયો હશે. અને એટલા માટે વાલો ન્યાયકાળ છે, અને એટલા માટે સ્વીકારજો. અને ઈશ્વર તક આપે છે, નથી આપતા એવું નથી. આ લોકોને તક આપીએ છે, પણ આજે આપણે વિચાર કરીએ કે ઈશ્વરે આપણને જે તક આપી છે એનું આપણે શું કર્યું છે.
કારણ કે ન્યાયકાળ આવશે ત્યારે વાલો એ પસ્તાવાનો સમય જતો રહ્યો હશે, એના મુખને શોધીને એની આજ્ઞાઓ પાળવાનો સમય જતો રહ્યો હશે, અને વાલો એ ઈશ્વર કહે છે કે બહુ મોડું થઈ ગયું. હે ને 10 કુમારિકાઓ એમ કીધું, દરવાજો ખોલે, પ્રભુએ કીધું ભાઈ હું તમને ઓળખતો નથી. ઈશ્વર ક્રૂર છે એવું નથી, ઈશ્વર દયાવાન છે, પણ તમે એની દયાને, એના પ્રેમને, એની કૃપાની જો તમે અવગણના કરી છે તો તમે એ તો સામેથી તમે ઊભું કરેલું છે, એ તો ઠરાવેલું હતું. અને એટલા માટે દયાનો સમય, કૃપાનો સમય, પ્રેમનો સમય, માફીનો સમય એ આજે આપણને મળેલો છે, એને આપણે સ્વીકારી લઈએ, એના પર વિચાર કરીએ તો ચોક્કસ ઈશ્વર આપણને આશીર્વાદ આપશે. અને વાલો આ પ્રજાની જેમ ઈશ્વર આપણા માટે એવા શબ્દો વાપરે. એટલા માટે અભ્યાસ આપણે કરીએ, આપણી પાસે જ્ઞાન નથી, પામીએ, શીખીએ વચનો, સંશોધન કરીએ, ઈશ્વર આપણને એની બહુ મોટી કૃપા આપશે. એની જે આજ્ઞાઓ છે એને પાળતા શીખીએ, એના માર્ગોમાં ચાલીએ. વ્યભિચારની બાબતો, મૂર્તિ પૂજાની બાબતો, અંધશ્રદ્ધાની બાબતો, ફોકટ, નિરર્થક બાબતોથી આપણે આપણી જાતને અલગ કરીએ અને ઈશ્વરની મહિમા મળતું કામ કરીએ. આપણે પોતાની જાતની વ્યસનોથી બહાર લાવીએ, પોતાની જાતને એ ઈશ્વરના મહિમાને માટે આપણે ઉપયોગી બનાવીએ. અને એટલા માટે વાલો આપણે આજે ક્યાં છે શોધી જાણીએ આપણી જાતને, અને જ્યાં બદલાવાનું છે ત્યાં આપણે બદલાવાને માટે ઈશ્વરની સહાય માંગીએ. ઈશ્વર એવું કરવાને માટે તમને બધાની કૃપા આપે. પ્રાર્થના કરીએ. જીવતા અને પ્રેમાળ ઈશ્વર, આભાર માનીએ છીએ તમારા પવિત્ર વચનોને માટે, કારણ કે અમે તો બધા નિર્બળ છીએ અને સાથે પ્રભુ આ જગતની અંદર છે અને શૈતાની માર્ગો અને શૈતાની બાબતોમાં મોહિત થઈએ છીએ. અને પ્રભુ અમે વ્યભિચાર, મૂર્તિ પૂજા, અંધશ્રદ્ધાઓ, વ્યસનો, દુષ્ટતાઓ અને તમારા માર્ગોથી અવળા ચાલ્યા જઈએ છીએ. તમારી દરકાર કરતા નથી, તમારી કદર બૂઝતા નથી, તમને શોધતા નથી, કબૂલાત કરતા નથી, પાછા વળતા નથી. અને પ્રભુ અમે એ ભયંકર જીવન જીવી રહ્યા છે. પણ પ્રભુ આ લોકોને માટે તમે શિક્ષા ઠરાવી, પણ હજુ પ્રભુ અમને તો સમય મળ્યો છે, તક મળી છે, હજુ અમારા માટે કૃપાના સમયો છે. ત્યારે પ્રભુ એને પારખી લઈએ, સમજી લઈએ, જાણી લઈએ અને પ્રભુ માર્ગો બદલીએ, તમને શોધીને તમે પાછળ આવીએ કે પ્રભુ અહીં બચી જઈએ, એ તમારી દયાને પામી લઈએ, તમારા પ્રેમને પામી લઈએ, તમારી માફીને પામી લઈએ, તમારા મુખને શોધી લઈએ, તમારા ન્યાયપણા પાસે આવીએ, તમારા પર વિશ્વાસ કરીએ અને અનંત જીવન પ્રાપ્ત કરી લઈએ. એવું તમે કૃપા કરીને થવા દો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમે આ વચન દ્વારા અમારી સાથે વાત કરી છે, એના માટે આભાર માનતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત, એનો આશીર્વાદ આપણી સાથે અને એના સર્વ લોકોની સાથે અને અભ્યાસમાં જોડાયેલ બધાની સાથે હમણાં તે દાસરો કાળ સુધી રહો. આમેન.